અમરાઈવાડી વિસ્તારમાં રિક્ષા પાર્કિંગ કરવા બાબતે એક યુવક સાથે બોલાચાલી અને મારામારીની ઘટના સામે આવી છે. અમરાઈવાડીના નીતિનગર પાસે આવેલ મંઝિલ ચાલીમાં સોનવીર બગેલ નામના યુવક પર તલવાર અને લોખંડના પાઇપ વડે અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. બાદમાં રિક્ષામાં તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. ત્યારે રિક્ષા પાર્કિંગ કરવા બાબતે કરવામાં આવેલા હુમલાને લઈને પોલીસે 3માંથી 1 આરોપીની ધરપકડ કરી લીધી છે. ખોખરા વિસ્તારમાં એક અઠવાડિયામાં જ બીજી વખત હત્યાના પ્રયાસની ઘટના સામે આવી છે. ખોખરા વિસ્તારમાં મોતીભાઈની ચાલીમાં રહેતા અજય ઠાકોરની પત્ની સામેની સોસાયટીમાં રહેતા અવિનાશ સોનવણે સાથે વાત કરતી હોવાથી ઠપકો આપવા ગયેલા અજયને આરોપીઓએ છરીના ઘા મારતા તેને હાલ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે. હુમલો કર્યા બાદ ચારેય આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ત્યારે ખોખરા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા એવા સેટેલાઇટના શિવરંજની બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં આજે આગ લાગવાની ઘટના બની હતી. બપોરના સમયે બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં આવેલા કેબિનના ઉપરના ભાગે આગ લાગવાની ઘટના બની હતી. ત્યારે અચાનક આગ લાગતા સ્ટાફ અને મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ કરાતા ફાયર બ્રિગેડની 2 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે.